હેલો સ્ટુડન્ટ, આપણે લાસ્ટ 2 વિડીયોથી આપણે ઇફ એલ્સના પ્રોગ્રામ જોઈએ છીએ. એમાં લાસ્ટમાં મેં તમને નેસ્ટેડ ઇફ અને એલ્સિફ રીડરના 2 પ્રોગ્રામ બતાવ્યા હતા. હવે આપણે આગળ જોઈએ આ ઇલેક્ટ્રિસિટીનો બિલનો. હવે આમાં કેવું હોય છે કે આપણે વેલ્યુ ઇનપુટ કરવાની છે ફક્ત યુનિટ. તમારી ઘરે ક્યારેય મીટર રીડર આવે છે તો એ શું યુનિટ કરે છે? યુનિટ, કે ભાઈ કેટલા યુનિટનો યુઝ કર્યો છે એના પરથી આખું બિલ કેલ્ક્યુલેટ કરે છે. તો એની આખી પેટર્ન છે એ આપણે સમજીએ શોર્ટમાં ને પ્રોગ્રામ બનાવવાની કોશિશ કરીએ. હવે કેવું હોય છે ઇલેક્ટ્રિસિટી બિલની અંદર કે ફર્સ્ટ જે 50 યુનિટ છે એના 0.5 પૈસા પર યુનિટ લે છે, એટલે કે 50 પૈસા પર યુનિટ. 50 થી 100 વચ્ચેના જેટલા બી યુનિટ છે, સોરી નેક્સ્ટ 100 મીન્સ કે 50 થી 150 સુધીના જે યુનિટ છે એના 0.75, 150 થી 250 સુધીના 1.20 અને 250 થી ઉપરના જે બી કોઈ હોય એના કેટલા ₹1.5 અને એડિશનલ ચાર્જ 20%, જે બી તમારું બિલ આવ્યું હોય એના 20% એક્સ્ટ્રા. હવે આની અંદર કેલ્ક્યુલેશન કરવામાં બહુ સમજવું પડે એવું છે. હું તમને એક્ઝામ્પલ તરીકે આપણા યુનિટ છે ને એ 325 છે. ફોર એક્ઝામ્પલ કેટલા છે? 325. એને ડિવાઈડ કરશું આપણે. ડિવાઈડ કરવામાં પહેલું શું કરશું? પહેલા 50, પછી 100, પછી પાછા 100 અને હવે 325 માઇનસ 250, જો 250 થઈ ગયા ટોટલ, તો કેટલા આવશે? તો કે 75. આ 4 ડિવિઝન થયા. તો પેલા જે 50 છે એનો પ્રાઇસિંગ શું છે? તો 0.5. સેકન્ડ નો 0.75 and then next 1.20 and then next 1.5. સોરી, તો આ બધાને આપણે કેલ્ક્યુલેશન કરવા પડશે. આના કેટલા થશે? 25 પૈસા. આના થશે 75 રૂપીસ, સોરી 25 રૂપીસ, 70 રૂપીસ. આના થશે 120 રૂપિયા. And then next 75 into 1.5, 112.5. બરાબર. તો આ દરેક યુનિટના અલગ અલગ ચાર્જીસ થયા. હવે એનો સમ કરવાનો આપણે. 100 220 પ્લસ ટોટલ કેટલા થશે? તો કે 220 પ્લસ 112.5 then 332.5, 332.5. 325 યુનિટના આપણે ચાર્જ આટલો ભરવો પડશે. જો કોઈ વ્યક્તિને એક્ઝામ્પલ તરીકે કોઈ કે ભાઈ મારે કેટલા યુનિટ? 25 યુનિટ બિલ આવ્યું, તો ગુણ્યા 50 કરી દો 0.5, દેન કેટલા રૂપિયા થશે? 12.5. કોઈ વ્યક્તિ એમ કે મારે 75 યુનિટ બિલ આવ્યું છે, તો પેલા જે 50 યુનિટ છે એના તો 25 રૂપિયા ફિક્સ થઈ ગયા. પછી વધ્યા 25 યુનિટ ઉપરના, તો એ 25 યુનિટના કેટલા લેખે કાઉન્ટ કરવાના હશે? 0.75. 0.75 તરીકે કાઉન્ટ કરીએ તો કેટલા થાય? 18.75 થશે. આનો ટોટલ કરીને આપી દો. તો આ રીતના બિલની અંદર કાઉન્ટ કરવાનું છે. આ કોઈ પ્રોગ્રામિંગની વાત નથી હો, આ એક કેલ્ક્યુલેશનની વાત છે. કેલ્ક્યુલેશન કઈ રીતના કરવું એ એટલે તમારે સમજવાનું છે ગણતરી કેમ કરીએ છીએ. હવે જે અમાઉન્ટ આવે છે તમને લાસ્ટ ફાઇનલ, એને 20% ગુણ્યા 20% ડિવાઈડ બાય 100, એટલે આના થશે કેટલા થશે? તો કે 0.0122566. ₹66.50 બધાના બીજા લાગશે. એ આપણે પાછા એડ કરવાના. કેની અંદર? આની અંદર 332.50 માં 66.50.
50 એ જે ટોટલ આવે એ પે કરવાનો રહેશે. તો આ રીતના આપણે આની અંદર કેલ્ક્યુલેશન કરી શકીએ. ઓકે, હેઝ ઇન્ક્લુડ stdio.h. મેં તમને વાત કરી એમ કે ભાઈ આપણે એક જ વેલ્યુ ઇનપુટ કરવાની છે, યુનિટ, ઇન્ટીજર યુનિટ, ફ્લોટ MOUNT amount. હવે printf input value of unit, scanf %d and unit. ચલો હવે શું કરવાનું છે એ જોવાની છે વાત આપણે કે જો તમારા યુનિટ 50 કરતા ઓછા હોય, 50 કરતા ઓછા હોય તો એને 0.50 વડે મલ્ટીપ્લાય કરી દો અને આન્સર મેળવી લ્યો. ઇફ યુનિટ ઇઝ લેસ ધેન 50 equal to 50 રાખીએ, ચલો 50 ને પણ કાઉન્ટ કરીએ, then amount equal to unit multiply by 0.5. ચલો એ અમાઉન્ટ જ કાઉન્ટ કરીએ, આપણે ચાર્જીસ પછી લગાવશું, બટ નહીં 50 કરતા નાના નથી, મોટા છે. તો સેકન્ડ 100 યુનિટ મતલબ કે 150 સુધી જવાનું છે આપણે, 150 યુનિટ સુધી. તો ત્યાં અમાઉન્ટ શું થશે? અમાઉન્ટ ઇક્વલ ટુ યુનિટ મલ્ટીપ્લાય બાય 0.75. આવું ડાયરેક્ટ નથી લખી શકતા, બટ શું કરવું પડશે તો કે પેલા 50 યુનિટના પ્રાઇસિંગ 25 રૂપીસ એ એડ કરી દો, પછી આપણે જે યુનિટ વધે છે એ યુનિટમાંથી એ 50 યુનિટ સબસ્ટ્રેક્ટ કરો. આવું કેમ કર્યું ભાઈ? તો કે તમારા 125 યુનિટ હોય, કેટલા? ફોર એક્ઝામ્પલ 125 યુનિટ છે, તો એમાંથી 50 યુનિટ તો બાદ કરવા પડશે ને, કારણ કે એના 25 રૂપિયા તમે લઈ લીધા. અહીંયા પેલા 50 યુનિટના 0.5 તરીકે 25 રૂપીસ થાય, એ તો મેં પેલા લઈ લીધા છે. હવે બાકીના જે વધ્યા છે એ યુનિટમાંથી મારે પેલા 50 યુનિટ બાદ કરવા પડે અને એના ઉપર મારે કેલ્ક્યુલેશન કરી અને છેલ્લે આન્સર આપવાનો રહે. રેડી? સેમ વસ્તુ આગળ વધીએ. ચલો હું એમ કહું નહીં ભાઈ મારે 150 કરતા પણ ઓછા નથી યુનિટ, તો 250 કરતા ઓછા છે. આ ગેપ હું અહીંથી નક્કી કરું. જુઓ, પેલા 50 યુનિટ આ બે ભેગા થયા એટલે 150, આ બે ભેગા થયા એટલે 250. 250 કરતા ઓછા છે ભાઈ, તો ચલો અમાઉન્ટ ઇક્વલ ટુ, હવે પેલા 150 યુનિટના પ્રાઇસ ફિક્સ, તો કે આના 50 અને આના 75, એટલે કેટલા થશે? સોરી, આના 50 અને 75 એટલે 100 રૂપિયા થશે. પેલા 150 યુનિટના 100 રૂપિયા છે. યુનિટ માઇનસ 150, ઓકે, ઇન્ટુ 1.20. એટલે પેલા 150 યુનિટના આપણે 100 રૂપીસ લઈ લીધા એટલે 150 યુનિટ બાદ કરી નાખ્યા અને જે પણ કાંઈ યુનિટ વધ્યા ને કેટલા વડે મલ્ટીપ્લાય કર્યા? 1.20 વડે. હવે એ પણ નથી, 250 કરતા પણ ઉપર છે, તો અમાઉન્ટ ઇક્વલ ટુ આપણે કેલ્ક્યુલેટ કર્યા હતા ને 120 એટલે 220 રૂપિયા થશે. આના 25, આના 75 અને આના 120 એટલે કે 220 રૂપિયા 250 યુનિટના. યુનિટ માઇનસ 250 ઇન્ટુ શું છે એનો પ્રાઇસ? 1.5, 1.50. ચલો આપણને અમાઉન્ટ મળી ગઈ.
હવે આપણે એની અંદર આપણે કમિશન સરચાર્જ કરવાનો છે. અમાઉન્ટ ઇક્વલ ટુ અમાઉન્ટ પ્લસ ઇન્ટુ બ્રેકેટ amount into 0.2 એટલે 20% એડ થઈ જશે ને. અને ફાઇનલ અમાઉન્ટ જે આવે છે એને શું કરી દેવાનું આપણે પ્રિન્ટ એફ યોર ફાઇનલ બિલ is percentage f and then next amount. તો જો પ્રોગ્રામ બહુ લોંગ નથી, બટ થોડુંક લોજિક વિચારવું પડે એવું છે. આ તો આપણે ઇનપુટ કરી દીધી વેલ્યુ, પછી એ યુનિટ છે ને એ સમજવાનું છે ખાસ કે કેટલા યુનિટનું કેમ કેલ્ક્યુલેશન કરવું. મેં તમને એકવાર સમજાવ્યું, ફરીથી બતાવી દઉં કે તમે લોકો એમ કહો ભાઈ મારે સર 225 યુનિટ આવ્યા છે, તો 225 યુનિટમાં પેલા 50, પછીના 100 અને બાકીના જે વધ્યા છે એટલે 225 માઇનસ 150 બાદ કરો અને તમને જે મળે છે એ કેટલા મળશે? 75. તો આના કેટલા લેખે કાઉન્ટ કરવાના છે? તો મેં તમને આગળ કીધું એમ, તો આના આવશે 0.5, આના આવશે 0.75, આના થશે 1.20, તો આના 25, આના 75. એટલા માટે જો અહીંયા મેં આ બેનો સમ 100 થાય, 100 અહીંયા ફિક્સ લઈ લીધા, કારણ કે 150 કરતા મોટા ને 250 કરતા નાના છે, 225 છે, એટલે 100 ફિક્સ આવી ગયા અને બાકીના જે યુનિટ વધ્યા છે એને એટલા વડે મલ્ટીપ્લાય કરીને મેં કાઉન્ટ કર્યું અને જે આન્સર મળશે ઇટ ઇઝ અમાઉન્ટ. તો આ રીતનાનું કેલ્ક્યુલેશન કરવું એ સમજવું જરૂરી છે, બાકી પ્રોગ્રામમાં કંઈ ખાસ એટલું બધું અઘરું નથી. તો આપણે ઇલેક્ટ્રિસિટીનો પ્રોગ્રામ થયો. ચલો એને આપણે રન કરીને જોઈ લઈએ. કમ્પાઇલ સેમિકોલન. એન્ડ રન. આમાં આપણે જે બી કોઈ આપશું એ પ્રમાણેનો આન્સર તમને આપી દેશે કેલ્ક્યુલેટ કરીને. ઓકે, તો આ છે તમારે ઇલેક્ટ્રિસિટીનો પ્રોગ્રામ. નેક્સ્ટ પ્રોગ્રામ છે એન્ટર યોર ચોઇસ ફોર યોર હોબી એન્ડ પ્રિન્ટ ઇટ. બહુ સરળ પ્રોગ્રામ છે, એલસી ફ્લેડરથી જ છે. આ રીતના જે એલસી ફ્લેડર છે એ રીતના જ આવશે, બટ આની અંદર છે ને એક મેનુ પ્રિન્ટ કરવાની નવી વસ્તુ છે. બતાવું તમને, સિમ્પલ છે પ્રોગ્રામ. તો has include stdio.h integer main. ઓકે, ઇન્ટીજર ચોઇસ, આપણે એક ચોઇસ મેળવી લઈએ. હવે પ્રિન્ટ એફ આપણે એક મેનુ પ્રિન્ટ કરીએ છીએ. સિલેક્ટ યોર હોબી. હવે printf /n 1 for cricket /n 2 for tennis /n 3 for reading /n 4 for music. Okay, printf enter your choice. તો આપણે મેનુ ક્રિએટ કર્યું. જો આપણે ખાલી ફક્ત આને સેવ કરી દઈએ, પ્રોગ્રામ નંબર 10.c કમ્પાઇલ કરીએ, રન કરીએ, જો મેનુ આવશે સિલેક્ટ યોર હોબી. તો આ રીતનું મેનુ પ્રિન્ટ કરવું હોય આપણે ત્યારે આ રીતના આવશે. આમાં ઘણા બધા આવા મેનુના પ્રોગ્રામ આવશે કે સિલેક્ટ યોર ચોઇસ કલર, ફેવરિટ કલર કે જે બી કોઈ XYZ, આ રીતના ઘણી બધી ચોઇસ આવશે. તો આ રીતના જ્યારે મેનુ પ્રિન્ટ કરવાનું કહે ત્યારે ફક્ત જો આ રીતના પ્રિન્ટ એફમાં મેનુ બનાવવાનું છે, બીજું કંઈ નથી.
ઘણીવાર તમને આઉટપુટમાં બી આવી દીધું હોય કે આવું મેનુ પ્રિન્ટ કરો, તો મેનુ પ્રિન્ટ કરવું અઘરું નથી. હવે એ મેનુમાંથી આપણે ચોઈસ સિલેક્ટ કરવા માટે, ઇનપુટ કરવા માટે સ્કેનએફનો યુઝ કરશું. %d એન્ડ ch, અને એમાં સ્ટોર કરશું કેમાં, તો કે ch માં. હવે ચેક કરવાનું છે કે ch માં વેલ્યુ શું છે. ઇફ ch equal 1, જો 1 હોય તો printf your choice is શું હોય, 1 means tricket. રેડી. else if, હવે ch equal 2, જો 2 હોય તો then tennis. Okay, else if ch equal 3, then your choice is reading. Last one, ch equal 4. હવે એલ્સમાં શું આવશે, કોઈક હોશિયાર માણા હોય ને એમ જોઈએ 4 હે ને આપણે 5 જ દબાવો, હા તો એને કહી દેવાનું રોંગ ચોઈસ. ચલો આ પ્રોગ્રામ થઈ ગયો છે સિમ્પલ. ડેફિનેશન જોઈએ તો આપણને લાગે આમાં શું કરવાનું છે, સિમ્પલ છે. મેનુ પ્રિન્ટ કરાવો, ચોઈસ ઇનપુટ કરાવો, એ પ્રમાણેનું આખું પ્રોગ્રામમાં કોડિંગ કરો. કન્ડિશન જ છે. સેવ, compile and run. 2, your choice is tennis. તમારે ઈચ્છા હોય તો આપી દો, 6 આપીએ, રોંગ ચોઈસ. ઓકે, તો આ રીતના આ ચોઈસનો પ્રોગ્રામ છે. એકદમ સિમ્પલ છે, કોઈ હાર્ડ નથી. હવે નેગેટિવ પોઝિટિવ, એક નંબર ઇનપુટ કરવાનો છે અને નંબર નેગેટિવ છે, પોઝિટિવ છે કે ઝીરો, એ ચેક કરવાનું છે. કંટ્રોલ એન્ડ ઓકે. આ પ્રોગ્રામ તો એકદમ ઈઝી છે. આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. આમાં એક નંબર ઇનપુટ કરવાનો છે. આવું તો આપણે કેટલા નંબર ઇનપુટ કરી દીધા, ઇન્ટીજર એની નંબર એટલે એન ઓ, એક વેરિયેબલ ડિક્લેર કર્યો. પ્રિન્ટએફ એની વેલ્યુ ઇનપુટ કરાવી દો, ઇનપુટ એની નંબર, %d એન્ડ નંબર. ચલો આ નંબર ઇનપુટ થઈ ગયો. હવે પોઝિટિવ, નેગેટિવ અને ઝીરો કેમ ખબર પડે, ઇફ નંબર ઇઝ લેસ ધેન 0, જો વેલ્યુ 0 કરતા મોટી હોય તો નંબર ઇઝ નેગેટિવ છે. એલ્સ ઇફ નંબર ઇઝ ગ્રેટર ધેન 0, જો 0 નંબરની વેલ્યુ 0 કરતા મોટી હોય તો printf નંબર ઇઝ પોઝિટિવ. અને હવે પોઝિટિવ ના હોય, નેગેટિવ ના પણ હોય તો નંબર ઇઝ 0. અને સેવ કરી દો, કમ્પાઇલ કરો, રન કરો. 85 પોઝિટિવ, -120 સોરી 12 નેગેટિવ અને 0 છે. તો આ નેગેટિવ, પોઝિટિવ અને 0 નો એકદમ ઈઝી પ્રોગ્રામ છે, ખાસ સમજવાની જરૂરિયાત છે જ નહીં. આટલું તો બધાને આંખો વીંચીને આવડી જશે. આટલા પ્રોગ્રામમાં સમજાવ્યા પછી આટલી વસ્તુ તો કોઈ પણ વિદ્યાર્થીને ઇઝીલી આવડી જાય. અને કન્ડિશન કઈ રીતના મૂકીએ જ જોવાનું છે. નેગેટિવ, પોઝિટિવ માટે શું કન્ડિશન છે, 0 કરતા મોટી હોય તો પોઝિટિવ, 0 કરતા નાની હોય તો નેગેટિવ, અને એના જેવડી હોય તો 0. ઓકે, નેક્સ્ટ. આ બધા પ્રોગ્રામ થઈ ગયા આપણે. હવે એ જ વસ્તુ છે, એ જ પ્રોગ્રામ જે આપણે આગળ થોડી વાર પહેલા જોયો, એ જ હોબી વાળો પ્રોગ્રામ સ્વિચ કેસથી કરવાનો છે. જ્યાં 10 નંબરનો પ્રોગ્રામ છે ને એને સ્વિચ કેસથી કરવાનો છે. 14.c. ઓકે, હવે અહીંયાથી પ્રોગ્રામ અલગ પડે છે. તો આમ તો આપણે આ રાખીએ, ભલે રહ્યું.
એટલે તમને થોડો ડિફરન્સ ખ્યાલ આવે ઇફ એલ્સ અને સ્વિચમાં. સ્વિચ અહીંયા જે વેરિયેબલને આપણે કમ્પેર કર્યો છે બધે શું છે ch એ અહીંયા આપી દો ch. That's all. હવે સ્વિચની અંદર અલગ કેશ હોય. પેલા કોની યારે કમ્પેર કરીએ આપણે 1 તો એ 1 આવશે. એની અંદર શું છે printf your choice is cricket. કોપી કરીને પણ મૂકી શકીએ આપણે. ઓકે અને આપણે સ્વિચ કેસમાં શીખાતા કે અહીંયા બ્રેક લખવાનું પણ હું નથી લખતો. બ્રેક ન લખીએ તો શું થાય બ્રેક લખીએ તો શું થાય એ વસ્તુ તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ. હવે રીતના કેસ 2 આ printf મૂકી દો. કેસ 3 કેશ 4 આમાં એલ્સ નથી પણ ડિફોલ્ટ છે. શું છે ડિફોલ્ટમાં ધીસ. ઓકે તો અહીંયા જે વેરિયેબલ છે બધામાં જે કોમન એ ક્યાં મૂક્યું આપણે સ્વિચની અંદર. પછી કેશ આવશે કેશ 1 કેશ 2 કેશ 3 જો એમ આપી દીધા. એની અંદર જે વેલ્યુ છે આપણે આપી દેવાની એટલે એ પ્રમાણે કામ કરશે. તો આ સ્વિચ કેસ થઈ ગયું. આ પ્રોગ્રામને આપણે રન કરીએ. આમાં આપણે વસ્તુ જે જોવાની છે અચ્છા હું વેલ્યુ આપું અત્યારે 6 શું આપ્યું રોંગ ચોઇસ. ઠીક છે ચલો એ તો પરફેક્ટ ચાલ્યું. હવે હું રન કરું આમાં 4 આપું મ્યુઝિક તો શું આવ્યું રોંગ ચોઇસ એન્ડ સોરી યોર ચોઇસ ઇઝ મ્યુઝિક એન્ડ રોંગ ચોઇસ. ના સમજાણું ચલો આપણે આગળ વધીએ. હું 1 આપી દઉં ચાલો. ક્રિકેટ ટેનિસ રીડિંગ મ્યુઝિક એન્ડ રોંગ ચોઇસ. આનો મતલબ શું થાય છે મેં બ્રેક નથી મૂક્યું. તમે જે બી વેલ્યુ આપો હજી આપણે એકવાર રન કરીએ અને આપણે આપીએ 3 આપીએ ચલો તો શું કર્યું 3 થી રીડિંગ લીધું મ્યુઝિક લીધું અને રોંગ ચોઇસ બધું લીધું. બરાબર છે મતલબ એવો થાય કે અહીંયા પેલા 1 માં જશે 1 છે તો કે નહીં 2 છે નહીં 3 છે યસ પછી રીડિંગ નીચેનું બધું લઈ લેશે કોઈ વિચાર નહીં કરે પછી કન્ડિશન ચેક નહીં કરે જેટલા પણ પ્રિન્ટ ટાઈપ કે જે બી કોઈ વસ્તુ હશે ને બધું ઇન્ક્લુડ કરી લેશે. એટલા માટે આપણે બ્રેક મારવા માટે અહીંયા બ્રેક લખવાનું કે 1 છે હા તો 1 પ્રિન્ટ કરીને બ્રેક મારી દો ભાઈ આગળ જવાનું નથી. એટલા માટે સ્વિચ કેસમાં દરેક કેસ પછી આપણે બ્રેક આપવું જરૂરી છે ફરજિયાત નથી. નો આપો તો એક્સેપ્ટ કરી લઈએ છીએ જો 1 આપું તો ટિકેટ એક જ આવશે. સમજાઈ ગયું. તો આ યુઝ હતો બ્રેકનો. 2 આપું તો ટેનિસ 3 આપું તો રીડિંગ 4 આપું તો મ્યુઝિક અને લાસ્ટમાં કોઈ પણ બીજો કોઈ પણ નંબર આપીશ તો રોંગ ચોઇસ. તો રોંગ ચોઇસમાં રોંગ ચોઇસ જ આપ્યું હતું કેમ તો કે નીચે કંઈ નથી એટલે ત્યાં બ્રેક લખવાની જરૂરિયાત આપણે અત્યારે પણ નથી. તો આ સ્વિચ કેસ છે. એલસી ફ્લેડરનો જ પ્રોગ્રામ મેં સ્વિચ કેસમાં કન્વર્ટ કર્યો એટલે તમને ખબર પડે બે વચ્ચે ડિફરન્સ શું છે. આમાં દર વખતે કન્ડિશન આટલી લાંબી લખવી પડે છે આમાં કન્ડિશન ન લખવી પડે. શોર્ટમાં કેશ 1 2 3 એવી રીતના આપી શકાય પણ જ્યારે સિંગલ કન્ડિશન છે ત્યારે બધામાં સીએસએચ છે જો બધામાં અલગ અલગ વેરિયેબલ હોત તો આપણે અહીંયા યુઝ કરી શકત નહીં. તો ધીસ ઇઝ અ સ્વિચ કેશ. સ્વિચ કેશનો એક નેક્સ્ટ પ્રોગ્રામ છે પર્સન્ટેજ અને ક્લાસ વાળો. એ જે પ્રોગ્રામ આપણે આગળ કર્યો છે એ જ પ્રોગ્રામ આપણે જોઈએ. જો આ પ્રોગ્રામ છે અહીંયા આપણે જે આ રિઝલ્ટ છે એને ઇફ એલ્સ લેડરથી કર્યું છે અને સ્વિચ કેસથી કરવું છે. તો એના માટે હું શું કરું છું percentage equal to percentage divide by 10. આવું શા માટે કર્યું તમને આડી સમજાવું. સ્વિચ cash 10
case 9, case 8, case 7. printf class is distinction. બ્રેક ભૂલવાનું નથી. કેસ 6. તમને થશે સર આવું કેમ કરે છે? ક્લાસ ઇઝ ફર્સ્ટ. કેસ 5. class is second. break. cache ઓકે. આપણે પર્સન્ટેજ મે બી એવા હોય 91 હોય કાં 82 હોય કાં 76 હોય, તો આ કોઈ પણને 10 વડે ડિવાઈડ કરો એટલે કાં 9 આવે કાં 8 આવે ને કાં 7 આવે. પાછળના હશે ડિજિટ નીકળી જશે. તો 100 હશે તો 100 એટલે 10 થઈ જશે, 9, 8 અથવા 7. એટલે 70 થી લઈ અને 100 સુધીના કોઈ પણ પર્સન્ટેજ હોય એને 10 વડે ડિવાઈડ કરો તો કંઈ 7 થાય, 8 થાય, 9 અથવા તો 10. એટલે ચારમાંથી કોઈ પણ એક કેસ, એટલે જો એક કરતા વધારે કેસ લીધા આપણે એક સાથે અને વર્ક એક જ છે, તો આવું પણ આપણે સ્વિચ કેસમાં કરી શકાય. તો કહી દેવાનું 10, 9, 8 કે 7 હોય તો શું પ્રિન્ટ કરશે? ક્લાસીસ ડિસ્ટિંક્શન. જો 6 હોય મીન્સ કે 60 to 69 હોય તો 6 થશે, તો ક્લાસીસ ફર્સ્ટ ક્લાસ, એવી રીતના સેકન્ડ ક્લાસ અને પાસ ક્લાસ. આમાં આપણે 35 થી નહીં 40 થી લેવા પડશે, કારણ કે એ ઓપ્શન આમાં અવેલેબલ નથી થતો. ઓકે, જો આને રન કરીએ આપણે. હા, આમાં ઇન્ટીજર જ ચાલશે, પર્સન્ટેજ આપણે ફ્લોટ લીધેલા હશે. ઓકે, ચલો કોઈ પણ એક વેરિયેબલ લઈ લઈએ વધારાનો પી, અને અહીંયા પી આપી દઈએ, અહીંયા પણ પી. કમ્પાઇલ. ઓકે, ફ્લોટ આપણે સ્વિચ કેસમાં અંદર લઈ શકતા નથી, ફરજિયાત ઇન્ટીજર લેવું પડશે. ઓકે, હવે માર્ક આપી દઈએ. ના પર્સન્ટેજ છે 76, એટલે આવી ગયું ડિસ્ટિંક્શન. તો આ રીતના સ્વિચ કેસથી પણ આપણે ક્લાસ પ્રિન્ટ કરવું હોય તો કરી શકીએ છીએ. બેસ્ટ ઓપ્શન એલસીફ છે, પણ સ્વિચ કેસથી પણ આપણે કરી શકીએ છીએ. હવે આપણો લાસ્ટ પ્રોગ્રામ છે કે આપણે 2 નંબર ઇનપુટ કરવાના છે, પછી આપણે એનો સમ કરવો, સબટ્રેક્શન કરવું, મલ્ટિપ્લિકેશન કરવું કે ડિવિઝન, એ આપણે ચોઈસ ઉપરથી આગળ વધવાનું છે. ઓકે, તો એ પ્રોગ્રામ આપણે આના ઉપરથી થશે. ઓકે, has include stdio.h integer main. આપણે 2 નંબર ઇનપુટ કરવા છે, એમાં એક રિઝલ્ટ આવશે અને એક ચોઈસ, 4 વેરિયેબલ લેવા પડશે. 2 નંબર ઇનપુટ કરશું, એનું જે આઉટપુટ આવશે ત્રીજા વેરિયેબલમાં લખશું અને એક ચોઈસ માટે. printf arithmetic operation, printf /n 1 for add, 2 for subtraction, 3 for multiplication, 4 for division. Okay, printf /n input your
ચોઈસ. ઓકે, આ મેનુ પ્રિન્ટ થઈ ગયું. હવે આપણે એનું જે ચોઈસ છે એ પહેલા પૂછીએ. %d and ch. ઓકે, એને કીધું ભાઈ મારે એડિશન કરવું, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન. આપણે પહેલા નંબર ઇનપુટ કરી શકીએ. ચલો પહેલા નંબર ઇનપુટ કરાવી દઈએ. printf input any two number scanf %d and a and b. ઓકે, આ નંબર ઇનપુટ થઈ ગયા. નંબર ઇનપુટ કરતા આપણને આવડે જ છે કે printf અને scanf દ્વારા આપણે નંબર ઇનપુટ કરી શકાય. બે નંબર હતા એટલે બે વખત %d આપી દીધું ને બંને વેલ્યુ આપી દીધા. પછી આપણે મેનુ પ્રિન્ટ કરાવ્યું છે ને મેનુમાં ચોઈસ પૂછી ભાઈ તમારે શું કરાવવું છે આનું, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન. હવે સ્વિચ કેસનો યુઝ કરીને આપણે કેસ 1 તો શું કરશું, c = a + b બ્રેક. રેડી. કેસ 2 c = a - b બ્રેક. કેસ 3 c = a * b. કેસ 4 c = a/b. default printf wrong choice. હવે આપણે રિઝલ્ટ મળ્યું પણ હજી પ્રિન્ટ કર્યું નથી. printf your result is %d and c. ઓકે, આ પ્રોગ્રામ 16 કમ્પાઇલ કરી લઈએ, રન કરીએ. 10 15 ચોઈસ 1 યોર રિઝલ્ટ is 25. જો શું છે આપણે આગળ જોઈએ એ રીતના. આ તો સિમ્પલ છે. આ મેનુ પ્રિન્ટ કરીને ચોઈસ પૂછ્યું છે. હવેની જો ચોઈસ 1 હોય તો સમ કરશે, 2 હશે તો સબટ્રેક્શન, 3 હોય તો મલ્ટિપ્લિકેશન અને 4 હોય તો ડિવિઝન. ડિફોલ્ટમાં રોંગ ચોઈસ. બધે બ્રેક મૂકવું ફરજિયાત છે. અને લાસ્ટમાં શું કરી દીધું આપણે, રિઝલ્ટ પ્રિન્ટ. તો આ હતા ઇફ એલ્સ અને સ્વિચ કેસના પ્રોગ્રામ. ઓકે, હું આશા રાખું છું આ બધા જે વિડીયો છે 4 વિડીયોથી આપણે પ્રેક્ટિકલને બધા વિડીયો તમે જોઈ લેશો તો તમને પ્રોગ્રામિંગ ક્લિયર થઈ જશે. અને નેક્સ્ટ હવે આપણે આગળ લૂપ શીખશું. થેન્ક યુ.